અનંત અંબાણી અને રાધિકાના વેડિંગ બાદ તેઓ સૌ પ્રથમ વખત જામનગર આવી રહ્યા છે. લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ અનંત અને રાધિકા જ્યારે જામનગર આવ્યા છે ત્યારે એમનું શાસ્ત્રોક્ત વિધિથી પણ સન્માન સ્વાગત કરવામાં આવ્યું છે, સત્કારવામાં આવ્યો છે. શું કહેશો અંબાણી પરિવાર કે જે ખૂબ ધાર્મિક છે, આજે અનંત અને રાધિકા લગ્ન બાદ સૌ પ્રથમ જામનગર આવ્યા છે, રિલાયન્સ આવ્યા છે, કેવું સ્વાગત સન્માન ને ખાસ પંડિતો પણ અહીં આપ જોવા મળીએ છીએ? અમે વૈદિક મંત્રો દ્વારા એમનું સ્વાગત કર્યું છે, વૈદિક મંત્રો દ્વારા એમની આરતી કરી છે અને સ્વાગત કર્યું છે. શું કહેશો, કેવો લાગણી છે? કારણ કે અત્યારે રિલાયન્સમાં પણ 16 શણગાર સજ્યા છે, પંડિતો પણ આવ્યા છે અને ધાર્મિક પણ માહોલ જોવા મળી રહ્યો છે. બસ અમને તો ખૂબ જ આનંદ આવે છે કે અમારું આ રીતનું ચાલે છે. ધાર્મિક રીતે અમે એનું સન્માન કરીએ, સત્કાર કરીએ. બસ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે કારણ કે અનંત અને રાધિકા લગ્ન બાદ સૌપ્રથમ જામનગર આવ્યા છે, રિલાયન્સ આવ્યા છે ત્યારે મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિથી તેમનું સત્કાર સન્માન સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા પણ ધાર્મિકતાની ઝલક છે તે જોવા મળી છે. કેમેરામેન મનસુખ ગાંગુલિયાની સાથે કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.